નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। મરોલી માછી સમાજ દ્વારા ઉજવાયેલ 48 કલાક રામધૂનની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી। મંદિરના શિખર પર ધ્વજારોહણ બાલાભાઈ ટંડેલના પરિવાર દ્વારા કરવામાં આવી। સમાજ દ્વારા શ્રીકૃષ્ણ યાગ યજ્ઞ કરવામાં આવ્યો। ત્યારબાદ મહાઆરતી કરી સૌને મહાપ્રસાદનો લાભ આપવામાં આવ્યો। સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઈ ડાયાભાઈના કહેવા મુજબ સમાજને આવતી પેઢી પણ આવા ધાર્મિક ઉત્સવો જોઈ સમાજને ધાર્મિક ભાવના સાથે સંસ્કૃતિને ટકાવી રાખવામાં ખૂબ ઉપયોગી બનશે। ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આખો સમાજ સાથે મળી ખુશખુશાલીમાં ઉજવે છે, ત્યારે સમાજના પૂર્વે પ્રમુખોને પણ આજના દિને સમાજ યાદ કરે છે, જેમાં સ્વર્ગીય ભગવાનભાઈ જીવનભાઈ ટંડેલ, સ્વર્ગીય નગીનભાઈ મોરારભાઈ માછી, સ્વર્ગીય શિવલાલભાઈ રામજીભાઈ ટંડેલ, અર્જુનભાઈ નરસિંહભાઈ ટંડેલ, સ્વર્ગીય ગજાનંદભાઈ કેશભાઈ ટંડેલ, પંકજભાઈ રણછોડભાઈ ટંડેલ, મુકેશભાઈ મોરારભાઈ રાજપૂત, કાંતિભાઈ પ્રેમાભાઈ ટંડેલ, ભદ્રેશભાઈ ઉપકર ટંડેલ, હાલના પ્રમુખ બિપિનભાઈ ડાયાભાઈ ટંડેલ અને ઉપપ્રમુખ કિશોરભાઈ ટંડેલ અને તમામ શેરીઓના સભ્યો સમાજ માટે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ઉત્તર પ્રગતિ કરે એવું કામ સમાજના દરેક સભ્યો કામ કરશે। ભાઈઓ બહેનો બાળકો તન મન ધનથી ભાગ લે રહ્યા છે। સમાજના ખજાનચી વિજયભાઈ મોહનભાઈ ટંડેલે શિક્ષણ બાબતે સમાજના બાળકોને સારી એવી સમજણ આપી। સમાજ દ્વારા મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગોર મહારાજ તરીકે પંકજભાઈ શાસ્ત્રીએ ખૂબ જ શાસ્ત્રો ઉચ્ચારથી યજ્ઞનું પારાયણ કર્યું હતું। સમાજના દરેક સમિતિના સભ્યશ્રીઓ તેમજ બાળકો અને બહેનોએ ખૂબ જ હર્ષભેરા ઉત્સવને મનાવ્યો। મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ, મરોલી। રામધૂન ચાલુ કરવામાં આવેલી છે। અખંડ રામધૂન 48 કલાકની આજે અખંડ રામધૂનને વિરામ આપ્યો અને આ પાટોત્સવની જે વિષ્ણુ યાગ યજ્ઞ જે અમે 5 વર્ષથી કરીએ છીએ એ વિષ્ણુ યાગ યજ્ઞ કર્યો। હવે ત્યાર પછી ધ્વજાની ઉજવણી કરી, ધ્વજારોહણ કર્યા, પછી આરતી કરી, એના પછી મહાપ્રસાદનું આયોજન કર્યું છે। બીજી વાત કે અમે 5 વર્ષની અંદર જે રામધૂન જે બોલાવવાનું કારણ છે કે હિન્દુ ધર્મની સંસ્કૃતિને ટકાવ રાખવા માટે એને વર્ષોથી અમે ચાલુ રાખવા માંગીએ છીએ કે પાછળથી ભવિષ્યમાં આવતી પેઢીને પણ એ કામ લાગે અને આવતી પેઢી એને જોઈને કે હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખે, એના માટે આ અમે આયોજન દર વર્ષે કર્યું છે। મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રસાદનું પણ આયોજન દર વર્ષે કરીએ છીએ, ત્યાં આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે, જેમાં કમસે કમ 1000ની ઉપર ભક્તો આવે છે અને અહીંયા મહાપ્રસાદ લઈને જાય છે। ઇતર કોઈ સમાજને તમે આમંત્રણ કરી શકો? દરેક સમાજને અમે આમંત્રણ આપીએ છીએ। કોળી સમાજ, બારી સમાજ, કાગેલા સમાજને પણ અમે આમંત્રણ આપીએ છીએ।